નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં છો? રાત્રિ થઈ ચૂકી છે અને એક વિચાર આવ્યો કે ચાલો એક વિડીયો બનાવીએ. વિડીયોનો કન્સેપ્ટ છે, કન્ટેન્ટ છે પાણી. દોસ્તો, કહે કે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ. ચોમાસું ના 5 મહિના ઉપર થઈ ગયા છે, પણ વરસાદ એ વિરામ નથી લઈ રહ્યો. દિન પ્રતિદિન હમણાં થોડા દિવસ વરસાદ વિરામ લીધો હતો, પણ દિવસના 1-2 ઝાપટા તો આવી જતા હોય છે. ગણપતિ દાદા એ રીતના જ પૂર્ણ થયા. ગણપતિ દાદાનો એક તહેવાર મહોત્સવ પૂર્ણ થયો. ત્યાર પછી એક લોકપ્રિય મહોત્સવ જે નવરાત્રી, એમાં ખેલાડીઓ કેટલા સમયથી તૈયારીઓ કરતા હોય છે કે નવરાત્રી આપણે ખૂબ સારી જાય. ગરબાની રમઝટ અને નાચવાની મજા બહેનો લોકોનો તો ખૂબ પ્રિય તહેવાર. પણ આધ્યાત્મિક અને ભક્તિની રીતના જોઈએ તો બી જે નવરાત્રી છે એક ઉપાસનાનો તહેવાર છે, માતાજીનો તહેવાર છે. કારણ કે આપણે એમ જ હંમેશા વિચારતા હોઈએ છીએ કે માતાજીની ઉપાસના કરીએ, એમની સાધના કરીએ, એમને મનાવવાની કોશિશ કરીએ. એ રીતના એક શક્તિનો સ્ત્રોત મેળવવાનો એક તહેવાર હોય છે. જે નવરાત્રી એક એવું પર્વ હોય છે કે માતાજીને આપણે ખાસ મનાવવા પડતા નથી, પણ માતાજી હંમેશા ખુશ રહે છે. કારણ કે નવરાત્રી હોય ને એટલા માટે વ્યક્તિઓ બધા જ ખુશ હોય છે કે આ તહેવારને માણીએ અને મનાવીએ. પણ વરસાદ એટલો બધો વધી રહ્યો છે કે આવી રહ્યો છે. મોસમ એકદમ ઠંડી બની ગઈ છે. એ સાથે સાથે માણસો પણ બીમાર થઈ રહ્યા છે. કારણ કે પાણી બગડી ગયું છે. પાણીની સાથે સાથે શરદી, ખાંસી, ઉધરસ, તાવ ને ગંદકીને લીધે મેલેરિયા, ડેન્ગ્યુ, ત્યાર પછી એવા ઘણા બધા રોગો વધી રહ્યા છે. તો એમાં આપણે કાળજી ખાસ લેવું જોઈએ. પાણી હંમેશા ઉકળીને જ પીવું જોઈએ. અને આ તહેવાર તો આપણે મનાવવાનો જ છે, પણ સાથે સાથે આપણે પોતાની કાળજી લઈએ એ પણ વસ્તુ જરૂરી હોય છે. એટલે નવરાત્રી આવતીકાલથી તો શરૂ થશે. સાથે સાથે આપણે પણ એને મોજ મસ્તી આનંદથી માણીએ. આપણો ટોપિક હતો દોસ્તો પાણી. તો મારે એ જ કહેવું કે વરસાદના 5 મહિના તો પૂર્ણ થઈ ગયા, પણ આ જે પાણી છે એમાં આપણે જરાક ધ્યાન આપવાનું છે કે એનાથી રોગચાળો નહીં ફેલાય. એટલા માટે પાણીને હંમેશા ગાળીને પીવું જોઈએ. આપણે ગાળીને પાણી પીએ તો એ હંમેશા બેક્ટેરિયા કે જે કાંઈ હોય એ બાષ્પીભવન થઈ જતા હોય છે. એટલે 5 કલાક જેવું ચાલે તો 5 કલાક પછી પાછું આપણે એને પાણી ઉકાળી દેવું જોઈએ. તો એ આપણા માટે ખૂબ સારી વસ્તુ છે. અને જેમ બને તેમ પાણી આપણે વધારે પીતા રહેવું જોઈએ. એટલે શરીર મોસમ જો વાતાવરણ ઠંડુ થયું છે તો એમાં આપણે થોડા ગરમ રહી શકીએ અને સારું રિસ્પોન્સ આપણું શરીર આપતું બની રહે એ જરૂરી વસ્તુ છે. કહેવાય કે बिना विचारे जो करे सो पीछे पछताए, काम बिगाड़े आपનું જગ में હોત હસાય. એટલે હંમેશા આપણે હરેક કાર્યોને વિચારોથી જ આગળ વધાવવું જોઈએ. તો દોસ્તો, બીજું કાંઈ નહીં, આ પાણીનો એક નાનો ટોપિક હતો કે જો એમ તો મારે કહેવું નહીં જોઈએ, પણ આ મને થોડો વિચાર આવ્યો એટલે આપની સમક્ષ મેં પ્રસ્તુત કર્યો.
થેન્ક યુ દોસ્તો. આપની નવરાત્રી ખૂબ સારી બની રહે. આ મહોત્સવની એવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.